તો ગાઈસ ફાઇનલી માતાજીનું હુકમ થઈ ગયું છે અને અમે જઈએ છીએ દશામાં લેવા સિદ્ધપુર. બહુ અંકિત સોનપાત થઈ જાય જઈએ છીએ. નક્કી નહોતું પણ આવું નક્કી થઈ ગયું છે કે આજે પછી વધે હેડે છે વધુ ટાઈમ થઈ ગયો છે. આજે કાલે અમોવાશે જ અમારે તો અમોવાશે દશામાં બિહાર છે. દિવાસાનું બિહાર ને હા તો દિવા બિહાર જો ગાય તમે ઉપડ્યા છે વધુ ટાઈમ થઈ ગયો છે. જો હા બે ગાય બધા ઉભ્યા અંકિત હા ગાઈસ કઈ છે તો ગાય જય માતાજી બને રહેજો મજા આવશે જોઈએ. હાય ગાઈસ જય માતાજી. હવે દશામાની સોટરી લેવા અમારા વિડીયો પૂરો જોજો મજા આવશે. જય માતાજી. આ દશામાં મળે તો બહુ લાગે છે ને મને કરે મસ્ત મોટી રાખે મેન થી માટી મસ્ત લાગે ગજબ લાગે ને તો ગાઈસ અમે આવ્યા હતા સિદ્ધપુર આપણે દશામાની સોટરી લેવા આવ્યા હતા. જો દશામાની સોટરી લઈ લીધી છે લઈને અમે જઈએ છીએ ઘરે અને અમારા સિદ્ધપુર માર્કેટ ને બજાર થયું. ગાઈસ અમારે ઓર્ડર લઈ લીધી છે અને અમે ઓર્ડર લઈને જવાના છીએ દશામાની અને સોટમાઈ લીધી છે સુંદર પસંદ કરી છે. ભાઈનું એવું કેવું છે કે બધી પતી જઈ છે અને પબ્લિક બહુ આવી છે આ વખત દર વખત કરતી માહોલ આખત વધારે છે બહુ એટલે બહુ જ. તો ગાઈસ ટ્રાફિક જોઈ લો ખાલી. તો ગાઈસ અમે આવી જઈએ સિદ્ધપુર ટ્રાફિક બહુ છે જોઈ લો બજાર ટ્રાફિક હદ વગરનું ટ્રાફિક છે અને અમે વાંચેલા ટ્રાફિક ઓછું થઈ ગયું. આ ભાઈનું એવું કહેવાય છે કે મૂર્તિઓ ઘણી ખરી વેચાઈ જાય છે અને માતાજીની સોટરી બધી વેચાઈ જાય આખા પબ્લિક બહુ માહોલ છે બહુ પબ્લિક લઈ જશે બહુ એટલે બહુ જ જોવા બહુ પબ્લિક લઈ છે બહુ માહોલ છે આખા કે ના પૂછો વાત હજ કરી નથી સર બહુ એટલે બહુ જ. ગાઈસ માતાજીનું સંઘાર લીધો બધું લીધું ટાઈમ થઈ ગયો વોચ પડી ગઈ જો ગાઈસ પબ્લિકનું ટ્રાફિક આસ્તા તો ઓછું થઈ ગયું બધી પબ્લિકનું વોચ પડી જાય સિદ્ધપુર ટાવર છે અને અમે નીકળી જઈએ છીએ હવે ના પહેલો ટ્રાફિક થાય છે તેમાં ગાડી કાઢી લઈએ એટલે પહેલે ગાડી કાઢતા ફાવ ના ગાઈઝ અમે હું હેડ્યા છીએ ઘરે જો તો જે ગાઈઝ બાય બાય સિદ્ધપુર બાય મેં કે ઘરે જઈએ ફટાફટ ધંધા વાગો આસ્તા આસ્તા હમણાં તાકે આસ્તા આસ્તા સીધી અધા તાકો આસ્તા આસ્તા हम कथा करो હાય ગાઈસ જય માતાજી ગુડ મોર્નિંગ. અમે અમારા ઘરે દશામાં લાવ્યા છીએ અને દશામાની પૂજા કરી ચલ્લો કર્યો શ્રીફળના પણ નરાશ્રી વધી અને લોટાની નરાશ્રી વધી પૂજા કરી એની નવી ચોપડી લાવ્યા નવી ચોપડીનો ચલ્લો કર્યો આ ખારીકોને એવું ચલ્લો કરી દીધા નવા પૂજાની તૈયારીઓ કરી છે આરતી કરવાની છે. જય દશામાં. તો મિત્રો આપણે કરીએ દશામાની આરતી. આખી ગાડી આરતી જાય આડી રાખું જય દશામાં જય દશામાં જય લાખ લાખ દીવાની આરતી ઉતારો આરે દશામાં રે આગને પધારો જય દશામાં જય દશામાં જય 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 જય
શક્કર પારા જલ્દી જમવા આવજો. સોમવારે શક્કરપારા જલ્દી જમવા આવજો. મંગળવારે મગન પૂરી જલ્દી જમવા આવજો. મંગળવારે જલ્દી જમવા આવજો. શનિવારે શ્રીખંડ પૂરી જલ્દી જમવા આવજો. શનિવારે શિખરપુરી જલ્દી જમવા આવજો. રવિવારે રસનપુરી જલ્દી જમવા આવજો. રવિવારે રસપુરી જલ્દી જમવા આવજો. નહીં આવો તો અમેરી સાસુ જલ્દી જમવા આવજો. નહીં આવો તો અમેરી સાસુ જલ્દી જમવા આવજો. 7 દિનના 7 ભોજન જલ્દી જમવા આવજો. 7 દિનના 7 ભોજન જલ્દી જમવા આવજો. દ્વારકાથી દશામાં તમે જલ્દી જમવા આવજો. દ્વારકાથી દશામાં તમે જલ્દી જમવા આવજો. ના હું ફરસે મૂકી દઉં પછી અમદાવાદમાં દાનીપીઠમાં દશામાનું સુંદર મંદિર આવેલું છે. બહેનો ત્યાં ઘણી શ્રદ્ધા અને હોશી દર્શનને જાય છે. એક મારવાડી બહેને ઘરે ધન સંપત્તિ અને સુખ ચેન બહોત પણ તેમાં ઘરે હજી કારનું બંધાયું નહીં. તેનો તેમને ખૂબ જો અફસોસ રહેતો હતો. ઉંમર પણ આંધળે થવા આવી પણ પોતે કોઈ પુત્ર જાણી શક્યા નહીં. તેનું ખૂબ દુઃખ હતું. કેટલીક બહેનોએ દશામાનું વ્રત કરી જોઈ તેમને પૂછ્યું, બહેનો આ વ્રત કરવાથી શા શા ફાયદા થાય છે? એકે કહ્યું, માં દશામાં આપણી ખરી અપેક્ષા પૂરી હોય છે. તો તારે બીજા બોલ્યા, આપણી મનોકામના પૂરી કરે છે. દશામાં મારી પેલી મારવાડી બહેનને થયું કે હું પણ વ્રત કરવાથી કદાચ મારી દશામાં મારી વર્ષો અધૂરી એવી ઈચ્છા પુત્રની પ્રાપ્ત કરી આપે. તેમને પણ દશામાનું વ્રત લીધું. ઘરમાં બોલો જય દશામાં. જય દશામાં. દશામાનું વ્રત લઈએ એટલા દોરાનો કાચા ઉત્તરના 10 ગોઠીઓ વાળવી પડે પહેલા દિવસે. પછી દર એક દિવસે 10 દિવસ એક ગણ છોડવી પડે. જય દશામાં.